હાય ફ્રેન્ડ, હું છું હિરલ. સ્વાગત છે તમારું દિયા કિચનમાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ ઘઉંના લોટના ખીચાની રેસિપી. તે બનાવવું એકદમ સરળ છે અને ફક્ત 4 થી 5 મિનિટમાં બની જાય છે. અને ઘઉંનો લોટ છે તે દરેકના ઘરમાં હોય છે. તો આ રેસિપી છે તે દરેક પોતાના ઘરમાં બનાવી શકશે. તો ચાલો આપણે રેસિપીની શરૂઆત કરીએ. તો ઘઉંના લોટનું ખીચું બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા મેં 1 વાટકી છે તે ઘઉંનો લોટ લીધો છે. હવે આપણે અહીંયા તે જ વાટકીના માપ પ્રમાણે 2 વાટકી છે તે પાણી લેશું. જ્યારે ઘઉંનો લોટ 1 વાટકી હોય ત્યારે આપણે 2 વાટકી પાણી લેવાનું છે. તો હવે આપણે ગેસ ચાલુ કરીશું અને તેના પર એક કઢાઈ રાખીશું અને આપણે જે 2 વાટકી પાણી લીધું છે તે કઢાઈમાં એડ કરી લેશું. જ્યારે આપણો ઘઉંનો લોટ 1 વાટકી હોય ત્યારે તેના પરફેક્ટ માપ માટે આપણે 2 વાટકી એટલે કે તેનાથી ડબલ પાણી લેવાનું છે. પાણીને આપણે ઉકળવા દેશું. પાણી થોડું ગરમ થાય એટલે અહીંયા હું 1 મરચું છે જે વાટી લીધું છે તેની એડ કરીએ. 1 મરચાંને મેં ખાને દસ્તામાં વાટી લીધું છે તે એડ કર્યું. હવે એમાં આપણે અડધી ચમચી છે તે અજમો એડ કરીશું હાથથી ક્રશ કરીને. ખીચામાં અજમાની ફ્લેવર બહુ સારી આવે છે. અહીંયા આપણે 1 ચમચી છે તે જીરું એડ કરીશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. અને 1 થી 2 ચમચી છે તે આપણે સિંગ તેલ એડ કરીશું. ખીચામાં સિંગ તેલ જ સારું લાગે છે. અને બધું છે તે બરાબર ઉકળવા દેશું. તો જોઈ શકો છો કે આપણું પાણી છે તે બરાબર ઉકળી ગયું છે. હવે આમાં હું ચપટી છે તે ખાવાનો સોડા એડ કરીશ. અને ગેસની આંચ ધીમી કરીશું. અને ધીમી કરી અને હવે આપણે લોટ છે તે થોડો એડ કરતા જશું. લોટ હલાવવા માટે મેં આ રીતનું વેલણ લઈ લીધું છે. આપણે લોટ છે તે થોડો એડ કરતા જવાનું છે જેથી તેમાં ગાંઠા ન પડે. તો અહીંયા આપણે ધીમા ગેસે વેલણની મદદથી બધો લોટ એડ મિક્સ કરી લીધો છે. હવે આપણે ચમચાની મદદથી બરાબર મિક્સ કરી લેશું જેથી જો તેમાં કોઈ લમ્સ રહી ગયા હોય તો તે નીકળી જાય. તો તમે જોઈ શકો છો કે આપણું ખીચું છે તેમાં એક પણ લમ્સ નથી. હવે આપણે આને 3 થી 4 મિનિટ સુધી કૂક થવા દેશું. પણ આપણે કૂક કરવા માટે અહીંયા મેં એક તવી રાખી છે અને તેના પર આ કઢાઈ રાખી. ખીચા પર ડાયરેક્ટ તાપ નહીં આવે એટલે ખીચું છે તે એકદમ સ્મૂથ અને ટેસ્ટી બનશે. હવે આપણે આને ઢાંકી અને 3 થી 4 મિનિટ છે તે કૂક થવા દેશું. અને ગેસની આંચ મધ્યમ રાખીશું. તો 3 થી 4 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ચેક કરી લેશું. તો જોઈ શકો છો કે આપણે ખીચું છે અને જે આપણો લોટ છે તેને કઢાઈનું તળિયું છોડી લીધું છે. તો આપણું ખીચું બનીને એકદમ તૈયાર છે. હવે ગેસ બંધ કરી લેશું.
અને અહીંયા મેં જે વાટકી છે તે તેલથી ગ્રીસ કરી લીધી છે. વાટકીમાં ખીચું નીકાળી લેશું. હવે આપણે સર્વિંગ પ્લેટમાં વાટકીને ડીમોલ્ડ કરી લેશું. તો વાટકીને ડીમોલ્ડ કર્યા પછી ઉપરથી ખીચા ઉપર આચાર મસાલો એડ કરીશું અને ઉપરથી છે તે આપણે થોડું તેલ એડ કરીશું. તો તૈયાર છે ઘઉંના લોટનું ખીચું. તો તૈયાર છે 5 મિનિટમાં બની જતું ઘઉંના લોટનું ખીચું. જો તમે એકવાર આ રીતે બનાવી અને ટ્રાય કરશો તો તમે ચોખાના લોટના ખીચાનો સ્વાદ પણ ભૂલી જશો. સ્વાદમાં તે એકદમ ટેસ્ટી બને છે અને જલ્દી બની પણ જાય છે. તો તમને રેસિપી કેવી લાગી? જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલ આઇકન ટિક કરજો જેથી મારા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.